નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે હાલ ગામ મોટા અંકેવાડિયા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, આપણા પ્રગતિશીલ અને એવા ખેડૂત મુકેશભાઈ કાશીરામ મોટકાની વાડી આપણે ઊભા છીએ. તો તેમના મુખ્યત્વે જ આપણે સાંભળીએ કે તેમને કઈ કંપનીનું જીરું, કઈ વેરાયટીનું વાવેલ છે અને તેમને આ વેરાયટી કેવી લાગી. તો તેમના મુખ્યત્વે આપણે તેના પ્રતિભાવો જાણીએ. નમસ્કાર. હા, નમસ્કાર. મુકેશભાઈ, આપણે આ કઈ કંપની અને કઈ વેરાયટીનું વાવેતર કરેલ હતું? અમે આ વેરાયટી ખમ્મા ખોળર, હા બરોબર, લક્ષ્મી ચમોતેર, કે લક્ષ્મી ચમોતેર. અચ્છા, ધન્યવાદ. તો તમને આ વેરાયટી કેવી લાગી? આ વેરાયટી અમે વાવીને એટલે પહેલા વાવેતરમાં જ અમે આનો ઉગાડો બહુ સારો છે. અચ્છા. અને એની સામે અમે બીજી જીરું વાવ્યું હતું. એના કરતા 10 દિનનો ફરક પડ્યો. આ 2 પાણે ઉગ્યું અને એ 4 પાણે ઉગ્યું. અને જે આનો ઉગાડો સાથે જ જે આનો જે છોડનો જે ગ્રોથ છે ને, એ આખો એક જુદી પ્રકારનો જ છે. વસ્તુ જુદું હોય. ઓલા 2 પાણ અને આ 4 પાણ. અચ્છા. અને આ તમે પ્રત્યેક જો છો તે આ ચીવ જીરાનો ગ્રોથ છે. તો તમે બીજા ખેડૂત મિત્રોને આપણી વેરાયટી વાવવાની ભલામણ કરો ખરા? હા, કરવી જ પડે ને. સારી વેરાયટી હોય તો બીજા ખેડૂતોને ભલામણ કરવી પડશે. હું એક નહીં પણ અનેક ખેડૂતો આવતા આજ બિયારણ વાવશે. અચ્છા અચ્છા. તો એકંદરે તમને આપણી વેરાયટી સારી લાગી, ખમ્મા ખોડલ સીડ્સની કે લક્ષ્મી ચમોતેર નામની વેરાયટી? હા. તો આપણે ભાઈ ખેડૂત મિત્રને પણ આપણું ફિલ્ડ એક દર્શાવશો, જેથી કરીને આપણું ફિલ્ડ પણ જોઈ શકે ખેડૂત મિત્રો. ફિલ્ડ છે તો જુઓ, તેનો ઉગાવો, એનું જે ડાળિયું છે એ મોગરાની બધું તમે જુઓ, બંધારણ તમે જુઓ, આ તમે જોઈ શકો છો. મુકેશભાઈ, એક તમારો મોબાઈલ નંબર એક બોલી જાજો ને, જેથી કરીને ખેડૂત મિત્રો તમારી આગળ તમારા રીતે ખેડૂત પોતાની રીતે તમારી આગળ પ્રતિભાવ જાણી શકે. 97 2 44 34 7 25. ઓકે, ધન્યવાદ.